તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ફરીથી આપણે ચેપ્ટર નંબર 7 ની અંદર બીજા એક વિડિયો લેક્ચરની અંદર મળી રહ્યા છીએ. આપણે ચેપ્ટર નંબર 7 નિયંત્રણ અને સંકલનની શરૂઆત કરી હતી. તો એ વિડિયો લેક્ચર 1 ની અંદર આપણે ગ્રાહી વિશેની ચર્ચા કરી હતી અને ચેતાકોષ વિશેની ચર્ચા કરી હતી. હવે આજના જ વિડિયો લેક્ચરની અંદર આપણે ત્યાંથી થોડા આગળ જઈએ છીએ અને આપણે પરાવર્તી કમાન અને પરાવર્તી ક્રિયાઓ વિશેની સમજ મેળવવાના છે. તો એ સમજ મેળવતા પહેલા આપણે બે પરાવર્તી કમાન અને પરાવર્તી ક્રિયા બંનેમાં ભેદ છે. શું ભેદ છે? જે ક્રિયા થતી હોય એ ક્રિયાને શું કહેવાય છે? પરાવર્તી ક્રિયાઓ. અને જે ક્રિયા કરવા માટે સંકેત આપે છે એને શું કહેવાય છે? પરાવર્તી કમાન. તો હવે પ્રતિવર્તી, તમને પરીક્ષામાં બે રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે. પ્રતિવર્તી ક્રિયાઓ એટલે શું અથવા તો પરાવર્તી ક્રિયાઓ એટલે શું? બંને એક જ થાય છે. તો પ્રતિવર્તી ક્રિયાઓ એટલે શું? પ્રતિ એટલે કોઈ વસ્તુ થઈ હોય એના સામે જે જવાબ આપવામાં આવે એને પ્રતિવર્તી ક્રિયા કહેવામાં આવે છે. એને સમજવું હોય તો કેવી રીતે સમજી શકો તમે? તો કે ભાઈ કુદરતમાં એટલે કે પર્યાવરણમાં ઉદ્ભવતી ક્રિયાઓના પ્રતિચાર રૂપે થતી ક્રિયાઓને પ્રતિવર્તી ક્રિયાઓ કહે છે. તો આને સમજવું હોય તો આપણે એક ઉદાહરણ લઈને સમજી શકીએ છીએ કે ભાઈ કોઈ જગ્યાએ આપણે શિયાળો હોય ને તાપણી કરતા હોઈએ તો આપણે જે તાપણી સળગાવેલી હોય છે એટલે કે આગ સળગેલી હોય એ અહીંયા આગળ ઉદાહરણ તરીકે આગ લાગેલી હોય અને તેના નજીક હાથ લઈ જવામાં આવે તો હાથ તરત જ પાછો જતો રહે છે. તમે અહીં એક આગળ આગ લાગેલી હોય તમે ધીરે ધીરે હાથ આગળ લઈ જશો, જેવો આગની એકદમ નજીક હાથ પહોંચી જશે એટલે ત્યાંથી તરત જ પાછો હાથ આવી જાય છે. એટલે શું થયું કે આગ લાગી હતી એ પર્યાવરણની કોઈ એક ઘટના છે. તો એના પ્રતિચાર રૂપે એ આગ લાગી હતી એના નજીક હાથ ગયો તો એના પ્રતિચાર રૂપે હાથ પાછો આવ્યો એટલે એને શું કહેવાય છે? પરાવર્તી ક્રિયાઓ. કેમ હાથ પાછો આવ્યો? તો આ જે બધી પરાવર્તી ક્રિયાઓ છે વિદ્યાર્થી મિત્રો પહેલેથી એડવાન્સમાં પ્લાનિંગ કરેલું હોતું નથી, કે એડવાન્સમાં વિચારેલું હોતું નથી. જેમ કે આપણે રસ્તામાં ચાલતા જતા હોય અને કાંટો પડ્યો હોય રસ્તામાં, આપણને ખબર તો હોતી નથી પણ છતાંય કાંટા પર પગ પડે તો તરત જ એક જ વિધિન 1 સેકન્ડની અંદર એ પગ આપણો શું થઈ જાય છે? ઊંચો થઈ જાય છે. એટલે કાંટા પર પડતાની સાથે પગ ઉપર આવી જાય છે. તો આ ક્રિયા તો આપણે વિચારેલી નથી કે એવું આપણને ખબર હતી કે કાંટો છે એના પર પગ મૂકું તો પાછો પગ ઊંચો કરવો પડશે મારે, એવી તો ખબર હતી નહીં. એટલે નથી ખબર અને નથી ખબર એવી ઘટના થઈ કે ભાઈ કાંટો છે એવી ખબર નથી, એના પર પગ મૂક્યો અને વિધિન 1 સેકન્ડની અંદર પગ ઊંચો થઈ ગયો. તે કાંટા ઉપર પગ પડવો એ ઘટના થઈ તમારી. અને જેવો પગ ઊંચો થઈ ગયો મૂક્યા પછી જે ફટાકને ઊંચો થઈ જાય એને શું કહેવાય? પ્રતિવર્તી ક્રિયા કહેવામાં આવે છે. એટલે કે જે પહેલેથી નક્કી હોતી નથી. એટલે અહીંયા આગળ એ પણ આપણે મુદ્દો લખી શકીએ કે કોઈ અથવા તો પ્રતિવર્તી ક્રિયાઓ પહેલેથી નક્કી હોતી નથી, પરંતુ તે કોઈ ઘટનાની પ્રતિચાર રૂપે ઉદ્ભવે છે. તો આ હતી વાત વિદ્યાર્થી મિત્રો પરાવર્તી કમાનની એટલે કે પ્રતિવર્તી ક્રિયાઓની. હવે ચર્ચા કરીએ આપણે પરાવર્તી કમાન એટલે શું. તો પરાવર્તી કમાનની અંદર એક વસ્તુ સમજીએ કે ભાઈ આપણે ગરમ વસ્તુ હોય તો જેવી ગરમ વસ્તુ નડીએ છે ને હાથ છૂટી જાય છે. કેમ છૂટે છે? એની અંદર કઈ વસ્તુ જોડાયેલી છે
તો કે ભાઈ સૌથી પહેલું જેવો આપણે ગરમ વસ્તુને ટચ કરીશું, અડીશું, એટલે પહેલું શું આપણા ચેતાકોષો એટલે કે ચેતાંતો એનો અનુભવ લેશે, સંવેદના લેશે, એટલે કે કોઈ સંવેદનાગ્રાહી અંગો સંવેદના ગ્રહણ થયા બાદ તેના જવાબ માટે તે સંવેદનાને મગજ સુધી લઈ જવામાં આવે છે. અને તેને જ પરાવર્તી કમાન કહે છે. હવે જેટલી પણ ક્રિયાઓ ઉદ્ભવે છે, જેટલી પણ પ્રતિવર્તી ક્રિયાઓ થાય છે, એ ક્રિયાઓને સંદેશો કોણ આપે છે? આપણું મગજ. એટલે કે કોઈ પણ ક્રિયા પર કોઈ પણ ક્રિયામાં જવાબ આપવાનું કામ મગજ કરે છે. મગજ એ એક જટિલ રચના ધરાવે છે. મગજની એક ખાસિયત શું છે વિદ્યાર્થી મિત્રો? કે મગજ એ સંવેદનાગ્રાહી ચેતાઓ સાથે જોડાયેલું હોય છે તથા તે સંવેદનાના પ્રતિચાર રૂપે જવાબનું વહન કરતી ચેતાઓ સાથે પણ જોડાયેલું હોય છે. એટલે કે જેટલી ઘટનાઓ થાય છે, ઘટનાઓની અંદર જવાબ આપવાનું કાર્ય જે છે, મુખ્ય કાર્ય કોણ કરે છે? આપણું મગજ. મગજની આપણે આના પછીના વિડિયો લેક્ચરની અંદર આપણે મગજની જ ચર્ચા કરવાના છે. મગજની આકૃતિ પણ પૂછાય છે, મગજના 3 ભાગો, એની ડિટેલમાં આપણે આખી ચર્ચા કરવાના છે. પણ અત્યાર માટે એટલું સમજી લો કે જેટલી આપણા શરીરમાં ક્રિયાઓ થાય છે, કે આપણા શરીરનું પૂરેપૂરું બોડીનું કંટ્રોલ મગજથી થતું હોય છે. એટલે કે જે ચેતાઓ સંદેશાને મગજ સુધી પહોંચાડશે, એટલે મગજ શું કરશે? એની અંદર વિચારવાનું કામ કરશે કે ભાઈ તમને જે હાથ તમારો તમે કોઈ ગરમ તપેલી પકડી છે, તો હાથ તમારો એ સંવેદનાને અનુભવ કરશે કે ભાઈ એ ગરમ વસ્તુ છે, તો એ સંવેદનાને મગજ સુધી લઈ જશે. એટલે મગજ કહેશે કે ભાઈ આ ગરમ વસ્તુ છે, આને પકડી ના રખાય, અને તું છોડી દે, નહીં તો દાઝી જવાશે એમ. એટલે પછી તરત જ આપણો હાથ એને શું કરે? છોડી દે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી કુદરતની એક રચના જુઓ કે કુદરતી કેટલી એક સરસ એવી રચના આપણા શરીરની કરી છે કે તમે જેવી તપેલી પકડો ને એવી 1 સેકન્ડ પણ પૂરી થતી નથી, તમે છોડી દો છો ગરમ વસ્તુને. તો આટલો ફાસ્ટ સંદેશા વ્યવહાર કે ભાઈ અહીંથી સીધો મગજ સુધી સંદેશો પહોંચે છે, મગજ પછી ત્યાંથી વિચારે છે, વિચારી પછી એનો જવાબ આપે છે, અને એના પ્રતિચાર રૂપે આપણે હાથ છોડીએ. તો આ બધી જ ઘટનાઓ કેવી એકદમ ઝડપી થતી હોય. ઘણી ઘટનાઓ એવી છે કે જે મગજ સુધી ડાયરેક્ટ પહોંચતું નથી. એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર પહોંચી જાય છે, અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાંથી જ ડાયરેક્ટ તમને સંદેશો મળી જાય કે ભાઈ આ વસ્તુ છોડી દે. છોડ્યા પછી એ સંદેશા મગજ સુધી પહોંચે છે કે ભાઈ આવી ગરમ વસ્તુ હતી એટલે મેં છોડી દીધી છે. એટલે આવી એક આખી જે જટિલ રચના છે કોની? મગજની. તો જેને આપણે સૌથી પહેલું પરાવર્તી કમાન રચવામાં કોનો બીજો હાથ છે? જેમ મેં કીધું એમ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની ચર્ચા કરી, તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં કોનો સૌથી મહત્વનો ભાગ છે? તો કે ભાઈ કરોડરજ્જુનો પરાવર્તી કમાન રચવામાં
મહત્વનો ફાળો છે. આપણું જે ચેતાઓ છે એ ચેતાઓ પણ કરોડરજ્જુમાં રક્ષણ પામેલી હોય છે. એટલે કે ચેતાઓ આખા શરીરમાંથી જે અલગ અલગ ચેતાઓ, હાથની ચેતાઓ અલગ હશે, પગમાં અલગ હશે, તો એ બધી જ આખા શરીરમાંથી દરેક ચેતાઓ ભેગી થઈ અને એક જગ્યાએ ભેગી થતી હોય છે. કઈ જગ્યાએ ભેગી થતી હોય વિદ્યાર્થી મિત્રો? એટલે કે ભાઈ કરોડરજ્જુની અંદર. હવે જે કરોડરજ્જુની અંદર પૂર્વ ચેતાઓ સંદેશાને શું કરે છે? કરોડરજ્જુ સુધી લાવે છે. એટલે કે પૂર્વ ચેતાઓ સંવેદનાને અથવા સંદેશાને, એટલે સંવેદનાને કરોડરજ્જુ સુધી લાવે છે. એટલે આ સંદેશાને જે લાવતી ચેતાઓ છે પૂર્વ ચેતાઓ, એનું કામ ક્યાં સુધી છે? સંદેશો લાવવાનું. પણ ક્યાં સુધી લાવવાનું? કરોડરજ્જુ સુધી જ લાવે છે. કરોડરજ્જુ સુધી એ લાવી દે પછી એનું પોતાનું કાર્ય શું થઈ જાય છે? પૂરું થઈ જાય છે. અને એના પછી ચાલક ચેતાઓ દ્વારા જે સંવેદના સ્નાયુઓ દ્વારા પ્રાપ્ત કરવામાં આવી હશે તેને મગજ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. એટલે કે બંનેનું કનેક્શન, જોઈન્ટ ક્યાં છે? આપણા કરોડરજ્જુની અંદર એ આખું જોઈન્ટ રહેલું હોય છે. અને આ આખી જ જે રચના થાય છે, આ ક્રિયાઓનો જે પ્રતિચાર આવે છે, એ પ્રતિચાર ક્યાંથી આવશે? કે કોના દ્વારા આવશે? ચાલક ચેતાઓ દ્વારા. અને આખી આ જે સિસ્ટમ છે, આખી આ ક્રિયાને પરાવર્તી ક્રિયાઓ કહે છે. એટલે કે મગજ અને કરોડરજ્જુ ભેગા મળીને CNS ની રચના કરે છે. CNS એટલે શું વિદ્યાર્થી મિત્રો? કે ભાઈ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. આ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની આખી રચના કોના દ્વારા થાય છે? કે ભાઈ મગજ અને કરોડરજ્જુ બંને ભેગા મળી અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની રચના કરે છે. ઘણી વખત ઘણી ક્રિયાઓ એવી હોય છે કે જેનો સંદેશો, જે પૂર્વ ચેતાઓ સંદેશો કરોડરજ્જુ સુધી પહોંચાડશે અને એ સંદેશો જેવો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમે પહોંચે છે એવું જ એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ તરત જ એનો પ્રતિચાર આપી દે છે કે ભાઈ આ વસ્તુ, કોઈ બહુ ગરમ વસ્તુ પકડી હોય તમે તો છોડી દો છો, કાંટો વાગ્યો પગ લઈ દો છો, અગ્નિ હોય તો હાથ પાછો ખેંચી લો છો. તો આ બધી ક્રિયાઓની અંદર જે એકદમ ઝડપી થાય છે તો એનો પ્રતિચાર રૂપે સંદેશો પણ આપી દેતું હોય છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. ઘણી વખત મગજને ખબર પણ હોતી નથી. મગજ શું કરશે? હવે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમે સંદેશો આપી દીધો કે આને છોડી દે. એ છોડી દીધા પછી એ સંદેશો મગજ સુધી પહોંચે છે અને મગજ પછી કહે છે કે ભાઈ ઓકે, બરાબર કરી દે જે કર્યું એમ. એટલે આવી આખી એક આપણા શરીરની અંદર ચેતાપેશીઓ કે ચેતાઓની રચના થતી હોય છે. તો આટલું એક જટિલ સારું એવું આપણને કુદરતે શરીરે આપ્યું છે, તો આપણે એની કાળજી તો લેવી જોઈએ. ઘણા વિદ્યાર્થી મિત્રો, તો ઘણા પ્રાણીઓની અંદર અમુક વખત એવું થતું હોય છે કે જેમનો મગજનો વિકાસ અલ્પ હોય છે, અલ્પ વિકસિત મગજ રહેલું હોય છે, પરંતુ એમની અંદર એનું કારણ શું છે? કે એમની અંદર જે વિચારવા માટેની ચેતાપેશીઓ જે હોય છે એની આખી જે જાળીની રચના હોય છે એ અલ્પ વિકસિત રહી ગઈ હોય, પરંતુ એમની અંદર પરાવર્તી કમાન ખૂબ જ ઝડપી કાર્ય કરતો હોય છે, જેની ક્ષમતા છે પરાવર્તી કમાનની ખૂબ જ વધારે હોય છે. કેમ? તો કે જે મગજની વિચારવાની ક્ષમતા છે એ ઓછી છે. એટલે કે જે ચેતાકોષીય જાળ હતી એમની એ અલ્પ વિકસિત હતી. તો એની સામે એમનો એક સ્ટ્રોંગ પોઈન્ટ આપી દીધો કુદરતે. કયો સ્ટ્રોંગ પોઈન્ટ આપી દીધો કુદરતે એમને? તો કે ભાઈ એમનું પરાવર્તી કમાન સ્ટ્રોંગ કરી દીધું, જેથી એ કોઈ પણ નિર્ણય છે એ ઝડપીથી લઈ શકે. એટલે કહેવાય છે ને કે કોઈ એક વસ્તુ આપણને ના મળે, કે કોઈ એક વસ્તુ જોઈતી હતી ને એ ઓછી મળી હોય તો એના સામે બીજી શક્તિ તો કુદરત આપી દે છે. તો અહીં એ જ વસ્તુ છે
કે ભાઈ જેને મગજમાં વિચારવાની ક્ષમતા ઓછી એનો પરાવર્તી કમાન ખૂબ ઝડપી હશે તો નિર્ણય પણ એ ઝડપથી લઈ શકવાનો છે કે કોઈ ગરમ વસ્તુ પકડી મગજ ઓછું ડીપ વિચારતું હોય પણ એનો પરાવર્તી કમાન સ્ટ્રોંગ હશે તો ઝડપથી એ શું કરશે ફટાક દઈને વિચારશે હાથ પણ ખેંચી લેશે. તો આ રીતની આખી એક જટિલ રચના છે. તો આઈ હોપ કે તમે આજના વિડિયો લેક્ચરની આ બધી નોટ્સ બનાવતા રહેજો, આખા ચેપ્ટરની નોટ્સ લખતા રહેજો, ચોપડો બનાવજો એક, જેથી તમને પરીક્ષાના સમયે ખૂબ ઉપયોગી નીવડે. અને જો તમને આજનું મારું લેક્ચર ગમ્યું હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.